हेलो एवरीवन, गुड मॉर्निंग, जय श्री कृष्ण, जय स्वामीनारायण। तो कैसे हैं आप सब लोग? आई होप एवरीवन इज़ ऑल गुड। तो अभी सुबह के 5:30 बज चुके हैं, हम लोग जाने के लिए निकल रहे हैं। तो आप सबको दिखाती जाऊंगी कि कहाँ कहाँ घूमने वाले हैं, कैसे एंजॉय करने वाले हैं, तो आप सबको दिखाती जाऊंगी। तो बने रहिए मेरे साथ। तो अभी हम लोग जा रहे हैं। तो मैं और माधव अपनी सीट ढूंढ के बैठ गए हैं दोनों, और बाकी सब लोगों का तो हमें कुछ पता नहीं है। तो यहाँ पे मामा थक गए हैं, इसलिए वो चाय पी रहे हैं। और पापा चाय पीने बैठ गए हैं। आधे रास्ते में पहुँच गए हैं और सुबह के जल्दी उठे थे हम सब, तो अभी सब चाय पीने के लिए रुके हैं। तो चलो वापस कंटिन्यू करते हैं। और पापा को ये बहुत पसंद आ गया है स्टूल, क्योंकि अगर हम टेरेस पर बैठने के लिए जाते हैं तो ये बहुत अच्छे और मजबूत है। तो मम्मी पापा का दोनों का मन मान गया है अभी कि ऐसे स्टूल कराने हैं हमें। हेलो मम्मी। हाँ चापी थी ते हाँ સરસ હાલો હવે નીકળીએ ધીમે ધીમે. હાલો આ બધે તો જો બેહવા મીને. જેવું કુંડળ શોભિતું સરસ છે શ્રી કૃષ્ણના કાનમાં, તેવું કુંડળ નામ ગામ ગણીને ધારે મુનિ ધ્યાનમાં. જ્યાં લીલા કરી છે ધણી જગદીશે, વાસો વિશેષે વસી, તેની આગળ તીર્થ પુષ્કર તથા કાશીની કીર્તિ કશી. બહુ જ સરસ છે. જે લોકો કુંડળધામ નથી આવ્યા એને હું એકવાર કહું છું કે ભાઈ તમે કુંડળધામની મુલાકાત લેજો, કારણ કે બહુ જ સરસ જગ્યા છે. आखो दरबार गढ़ है रायबामा ना दीकरानो। और यहाँ सभी अपने फोटोशूट में लगे हुए हैं। बहुत शांति वाला वातावरण है इधर, तो मज़ा ही आ रहा है मुझे तो। और बहुत सारे इधर मंदिर है और सब मंदिर के दर्शन भी आप सबको कराऊंगी और 1 बाय 1 सब एक्सप्लेन भी करूंगी। સંવત 1877 શ્રાવણવદી 13ને દિવસે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાન શાળંગપુરથી કુંડળ પધાર્યા હતા. ત્યારે અમરાપટગરના દરબારમાં આ જગ્યાએ બિરાજીને શાળંગપુરના 9મા વચનામૃતનું રસપાન કરાવ્યું હતું. એવી મહાપ્રસાદીભૂત આ જગ્યા છે. આ ઓરડો રાયબામાના દીકરા મામૈયા પટગરનો છે. મહાપ્રેમી મામૈયા પટગીર પ્રભુનો વિયોગ સહી ન શક્યા ને અર્ધરાત્રિએ આર્તનાદથી પ્રભુને પોકાર કર્યો. તેથી શ્રીહરિ સખા સહિત તેમને દર્શન દેવા પધાર્યા. પછી મામૈયા પટગરે મહારાજને વિનંતી કરી રોક્યા અને પ્રેમથી સૌને જમાડ્યા. જય સ્વામિનારાયણ. આ ઓરડો રાયબામાના દીકરા હાથિયા પટગરનો છે. ગઢપુરના મહામુક્ત રાજ લક્ષ્મણજીના અવતાર સ્વરૂપ મોટી બાને આજીવન બ્રહ્મચર્ય પાળી પ્રભુ ભજવાની ટેક હતી. છતાં પિતાના આગ્રહને વશ થઈ હાથિયા પટગર સાથે લગ્ન કર્યા. પરણ્યાની પ્રથમ રાત્રિએ જ પોતાના પતિ હાથિયા પટગીરને નાગણ સ્વરૂપે દર્શન આપે છે. તેથી આ કોઈ કારણિક જગદંબાનો અવતાર છે એમ સમજી તેમને આજીવન પ્રભુ ભજવાની છૂટ આપે છે. તે દ્રશ્યના અદ્ભુત દર્શન થાય છે. સેવા, સમર્પણ તથા સ્નેહની મૂર્તિ એવા નિષ્ઠાવાન રાયબામાનો ઓરડો છે, જેમાં પ્રભુને પ્રેમભીનો ઠપકો આપી રાયબામા
સંતોના રસકસના નિયમો છોડાવે છે. પ્રભુને દાઢી મૂછ ઉતરાવીને સુંદર વેશ ધારણ કરાવ્યો અને દુકાળ ઉતરાવી સુકાળ કરાવ્યો. સારી સારી રસોઈ કરી જમાડે છે. સંપ્રદાયમાં નગારું, તગારું ને તાળો અહીંથી જ શરૂ થયા છે. એવી લીલાના મૂર્તિમંત દર્શન થાય છે. સાથોસાથ જૂનું પાણીયારું, કોઠી, ઘંટલો, અભરાઈ, સાંકળા, કાંધી, ટોળકિયા વગેરે વસ્તુઓ મનને ખેંચે છે. આ ઓરડામાં ગુરુદેવ રામાનંદ સ્વામી આવીને ઉતરતા અને અનેક દેવી જનોને ઉપદેશ આપતા અને અનેકને સત્સંગના રંગી રંગી પ્રભુ પરાયણ કર્યા હતા. તે લીલાના દર્શન થાય છે. સામે જે ઢોલિયા ઉપર સૂતા છે તે જનક રાજાની જેવા સમજુ અને જ્ઞાની એવા અમરા પાટગીર છે. તેઓ કુંડળ ગામના ગામધણી દરબાર હતા. તેમનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણે ગોપાળ યોગીની જેમ સમીપે રહીને તેમને દિવ્ય દેહ આપ્યો હતો અને અક્ષરધામમાં અખંડ પોતાની સેવામાં લઈ ગયા હતા. આ છે કુંડલેશ્વર મહાદેવ. ભગવાન સ્વામિનારાયણે અનેકવાર સંતો સાથે વિચારણ કરી આ ધરતીને પાવન કરેલ છે અને પોતાના હાથે કુંડલેશ્વર મહાદેવની સ્થાપના કરી એની આરતી ઉતારેલ છે. સેતુબંધ રામેશ્વરના દર્શન કરીને જે ફળ મળે તે ફળ કુંડલેશ્વર મહાદેવના દર્શનથી મળશે એવું એણે વરદાન આપેલું છે. પપ્પા કેવું લાગ્યું તમને? બહુ સરસ છે કુંડળ ગામ. મેં જ કીધું બહુ મસ્તીનું છે, મજા આવે. મમ્મી તમને કેવું લાગ્યું? અરે હું તો આ ત્રીજી વખત આવી. હે? હા, ત્રીજી વખત કુંડળધામ આવ. એક વખત જાત્રાના ટૂરમાં આવી હતી, એકવાર અમે નૈના કાકીની આવ્યા હતા ને અત્યારે એટલે જ મેં તને કીધું ઓફિસમાં રજા લઈ લે હાલ. બહુ સરસ, બહુ મજા આવે એવું છે. એકદમ આખો નજારો જ આખો અલગ છે. તો અહીં બાળ સ્વરૂપ નીલકંઠ વર્ણી ઝૂલા ઝૂલે છે. અયોધ્યાથી વનમાં જતા શ્રી નીલકંઠ વર્ણીને અસુર સરજુ નદીમાં ધક્કો મારે છે. આ એનું દ્રશ્ય છે. જંગલી પ્રાણીઓ વચ્ચે નિર્ભયતાથી વનમાં વિચારતા શ્રી નીલકંઠ વર્ણી. નીલકંઠ વર્ણી બાળ સ્વરૂપમાં જ વનમાં ચાલી ગયેલા હતા. આ વન્ય જીવનના રમણીય વાતાવરણને માણતા શ્રી નીલકંઠ વર્ણી. તો આ મૂર્તિમાન રાજા હિમાલય શ્રી નીલકંઠ વર્ણીને હિમાલયની ગુફાનો રસ્તો બતાવે છે. તો આ વન્ય ફળોનો આહાર કરતા શ્રી વર્ણિરાજ. તો આ છે ગોપાળ યોગી અને શ્રી નીલકંઠ વર્ણીનો મેળાપ. ગોપાળ યોગી પાસે અષ્ટાંગ યોગ શીખતા શ્રી નીલકંઠ પ્રભુ. વનમાં સ્નાન તથા પ્રાતઃ પૂજા પરાયણ શ્રી નીલકંઠ વર્ણી. તો આ દ્રશ્ય છે શિરપુરના શુદ્ધ વલ્લભ રાજાને સત્સંગ લાભ આપતા શ્રી નીલકંઠ વર્ણી. તો આ દ્રશ્ય છે જગન્નાથપુરીમાં શ્રી જગન્નાથના દર્શન કરતા શ્રી નીલકંઠ વર્ણી. વનમાં બીમાર સાધુની સેવા કરતા શ્રી નીલકંઠ વર્ણી. રામેશ્વરમાં પધારેલ શ્રી વર્ણી મહારાજ. ગોરાડ ગામમાં કૂવો ઉઘરાવી જળપાન કરતા આપણા નીલકંઠ વર્ણી. ગિરનારની તળેટીમાં રાધા ડેરીએ સિંહને ઓઠીંગણ દઈને બેઠેલા વર્ણીજી. અને આખરે લોજની વાવે શ્રી નીલકંઠ વર્ણી અને સુખાનંદ સ્વામીનો મેળાપ. તો
તો પપ્પા કેવું લાગ્યું તમને કુંડળધામ? બહુ ધાર્મિક સ્થળ છે હો. સારું થયું હું આવ્યો. હું નહોતો આવવાનો, મારે સાઈડ ચાલુ હતું તો તારી મમ્મીને મેં કીધું મારે આવવું છે. હું પહેલી ફેરું આવ્યો છું. હવે મારું એવી ગણતરી કે શ્રાવણ મહિના પાછું આવવું છે. મસ્તીની પણ મજા આવે એવી જગ્યા છે. અરે બહુ બહુ એમ આનંદ જ આવ્યા કરે. હા ઘનશ્યામભાઈ મેં કીધું તમે હાલો રજા રાખી દો એક દિવસ નોકરીમાં. हाँ मम्मी तो ऑलरेडी आवेला था का मम्मी? હા મમ્મી ત્રીજી વખત આવ્યા. हाँ तो यहाँ पर मस्त मस्त बोतल का कलेक्शन है और सबको बोतल का कलेक्शन बहुत पसंद आया है और हाँ मामा ने गमी गई लगे का मामा? માટલા જેવું જ લાગે ને આપણે પાણી પીએ છે એમ. પાણીના ગોળા પણ એટલા મસ્ત મસ્ત અલગ અલગ આકારના છે. આની જેવું મજા નહીં. આજે અમાસ છે ને તૂટલું ને એવું તમે तो यहाँ मैं मेरे लिए पानी की बोतल पसंद कर रही हूँ क्योंकि मुझे ऐसे सब अलग अलग कलेक्शन बहुत अच्छा लगता है. और यहाँ पे मैं सिटी देख रही हूँ. पापा ले लो एक. ઢાંકણું છે બતાવો તો. यहाँ पे पापा बजा के देख रहे हैं. આ ચકડી સારી ये नहीं ले पापा ये राखिए. હા એ ભલે. तो पापा मेरे लिए चकली ट्राई कर रहे हैं वो क्योंकि इसे पानी डालकर बजाना होता है. तो यहाँ पे पापा ने मुझे चकली ला के दी है क्योंकि हमने पहले ट्राई किया था तो हमें मालूम नहीं था कि इसको पानी डालकर बजाना होता है. तो पापा ने इसमें पानी डाला है और अभी ये देखते हैं कैसी बजती है. एकदम रियल बर्ड्स जो आवाज करते हैं वैसी ही आवाज है इसकी. તાર લેવી. तो अभी मैंने और मामी ने ढेर सारी शॉपिंग कर ली है. आपको दिखाएंगे घर पे जाके कि हमने क्या क्या लिया है. तो चलिए अभी सब लोग चिल्ला रहे हैं